ચેપ્ટર 18 હમણે કાલે વાત સમય પ્રમાણે સમય મર્યાદા હોવાથી સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર आठ थी 10 मार्कનું चैप्टर तो ब्लू प्रिंट प्रमाणे 50-50 वड़ी जो ब्लू प्रिंट रहे तो एना मुजब 3 मार्कनो एक प्रश्न हशे 2 मार्कनो एक प्रश्न हशे 3 मार्कनो होई शके 4 मार्कनो होई शके जे प्रश्न थियरी में पूछाय ए चैप्टर प्रमाणे नहीं होता यूनिट प्रमाणे होय छे यूनिट प्रमाणे दाखला तरीके विद्युतનું यूनिट तमे कहो तो चैप्टर पहलू बीजू त्रीजू त्रे त्रण विद्युतने लगता है एमांथी 1-4 मार्कनो प्रश्न निकळे। हवे एवी कोई गेरंटी नहीं कि पहला चेप्टरमांथी हशे बीजा चेप्टरमांथी हशे कि त्रीजामांथी त्रणेयमांथी एकमां होय एटले आपणे गणतरी राखवी 3 मार्कनो 2 मार्कनो तो फरजियात अने बाकीना वधेला घटेला एमसीक्यू अत्यारनी ब्लूप्रिंट प्रमाणे। तो आमां आपणे पहला चेप्टर जेवुं नथी करवानुं पहेलुं चेप्टर तो अर्धुं ऑनलाइन हतुं एटले हाले वांधो आमां डेली पूछवानुं रहेशे पाकું કરીને જાઓ कम्प्लीट बराबर ध्यान आपो। तो पहला आपणे भणवानो छे चेप्टरनो पहलो भाग विद्युत स्थितिमान अने पछी बीजो भाग केपेसिटर थोड़ुंक लेंथी चेप्टर एटले बने एटला स्पीडमां हालशुं लखवानी स्पीड थोड़ीक वधारे राखवानी भणावती वखते भणी लेवानुं पछी शणगार सजाववाना अमुक हजी टाइटल ज सजावे ए पछी घरे जईने सजावी लेवानुं बराबर। तो धोरण 11 मांथी जे माहिती उपयोगमां आवशे एनी आपणे वात करी दઈએ कुछ पुरानी यादें करीने। कारण के आ चेप्टर में स्थित विद्युत स्थितिमान एटले कार्य ज छे बीजू कंई ज नहीं बराबर। पण 11मा धोरण में कार्य 2 प्रकारना आवता था। छठा चेप्टर में कार्य ऊर्जा पावर एनी अंदर 2 प्रकारना कार्य आवता था। पहलू अचल बळ वडे थतुं कार्य एटले के कोईपण पदार्थ पर कार्य थतुं होय अने कार्य थवा दरमियान जो बळ अचल रहेतुं होय तो एनुं सूत्र हतुं एफ सदिश डॉट डी सदिश अदिश गुणाकार ત્યાંથી જ અદિશ ગુણાકાર તમે ભણ્યા હતા બરાબર। તો આ ડોટ ગુણાકાર ખુલ્લો કરો એટલે એફ ડી કોસ થીટા થાય જ્યાં થીટા એટલે બળ અને સ્થાનાંતર એની પૂછ વચ્ચેનો ખૂણો બરાબર। થીટા એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે। અને બીજું અને મહત્વનું કાર્ય હતું જે આ ચેપ્ટરમાં વારે ઘડીએ આવશે ચલ બળ વડે થતું કાર્ય। ચલ બળ એટલે સતત બદલાતું જતું બળ। આખી ગતિ દરમિયાન કોઈ ઠેકાણું જ ન હોય સતત બદલાય અને આમાં બળ અચળ રહે એના વડે થતું કાર્ય। तो एमां पछी आ सूत्र न हाले ने एनुं कारण ए छे के बळ बदलातुं होय तो एफ शुं मूकवो घड़ीक 2 न्यूटन लागे पछी 2 मीटर पछी 50 न्यूटन लागे वળી पाव 10 न्यूटन लागे तो भाई एफना ठेकाणा न होय तो आ तो हाले नहीं। એટલે એમાં सूक्ष्म स्थानांतरનું कार्य તમે ગોતતા હતા सूक्ष्म कार्य પછી એનું સંકલન કરતા હતા બરાબર। 11મા ધોરણમાં એક પરિમાણિક ગતિ હતી ને એટલે આવું આવતું હતું f * dx આ પ્રમાણે। 12મા ધોરણમાં આપણે દ્વિપરિમાણમાં જશું ત્રિપરિમાણમાં એટલે સ્થાન સદિશ ધ્યાનમાં લઈએ તો કાર્યનું સૂત્ર આવશે ઇન્ટિગ્રેશન અથવા સદિશ f ડોટ dr આવું આવશે જેમાં લિમિટ આવશે સ્થાન સદિશની r1 થી r2 સ્થાન સદિશો r1 એટલે પ્રારંભિક સ્થાન અને R2 ગતિપથનું અંતિમ સ્થાન।
આનો જ વધારે ઉપયોગ આવવાનો છે. તો આ ઓલરેડી તમે ભણી ગયા હતા, એની વસ્તુ રિપીટ આવશે. તો શરૂઆત કરીએ પહેલી થિયરી, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, ઇન્ટ્રોડક્શન એનું. વિદ્યુત સ્થિતિમાનને અંગ્રેજીમાં કહેવાય છે પોટેન્શિયલ ડિફરન્સ. તો અમુક વખત રકમમાં, દાખલામાં, એમસીક્યુમાં વિદ્યુત સ્થિતિમાનની લખતા જ નથી, એમ જ કે પીડી, આનું શોર્ટ ફોર્મ જ વાપરે કે એક પદાર્થનો પીડી આટલો છે. એ પીડી એટલે વિદ્યુત સ્થિતિમાન આપણને આપેલું હશે, બરાબર. તો વ્યાખ્યા લેન્ધી છે. વિદ્યુત સ્થિતિમાન ઇક્વલ ટુ, વ્યાખ્યા યાદ રાખવા માટેનું સૂત્ર આવું આવશે. આના ઉપરથી વ્યાખ્યા બનશે. એમ નામ યાદ રહીએ તો હારામાં, તો સૂત્રની જરૂર નહીં પડે. તો એકમ બનાવવા તો પાછું કામમાં આવશે. તો પહેલાં વ્યાખ્યા લખી લે, પછી સમજા. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. આ વ્યાખ્યા એમનામ યાદ રહી જાય, કોંગ્રેચ્યુલેશન. બરાબર. નો યાદ રહે તો આના ઉપરથી વ્યાખ્યા બનાવવા માટે છેદ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, આર બિંદુ ક્યાં હોય તો બીજા કોઈ વિદ્યુત ભારના ક્ષેત્રનું બિંદુ હોય, કોઈનું વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું હોય ઓલરેડી, અને એ વિદ્યુત ક્ષેત્રની અંદરનું બિંદુ હોય. એટલે અહીંયા આપણે પોઈન્ટ કરી દઈએ, હાલો, પોઈન્ટ પી. કોઈ બિંદુ પી એટલે પોઈન્ટ, બિંદુ, પણ એ બિંદુ ક્યાંનું હશે? વિદ્યુત ક્ષેત્રની અંદર. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુ ક્યાં હોય? વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરેલા કાર્યનું ઋણ મૂલ્ય, પણ કાર્ય શેના વડે થાય? બળ વડે. અને ચેપ્ટર આપણે ભણવીએ છીએ વિદ્યુતને લગતું, તો કયો બળ લેવાનો હોય? વિદ્યુત બળ. એટલે વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. એટલે અહીંયા જે બિંદુ હોય એનું સ્થિતિમાન મળશે. વોલ્ટેજ એટ પી એવું વંચાય. વિદ્યુત સ્થિતિમાન પણ કઈ જગ્યાનું? પી બિંદુ આગળ. ફરીથી એકવાર, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે કાર્ય સાચું, પણ કાર્ય બળ વડે થાય. તો વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું, આ જે બિંદુ એ લાયા હોય તે બિંદુ પાસેનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. એસા એકમ, તો એસા એકમ શું આવશે? અંશમાં શું છે? કાર્ય. ટૂંકમાં તો કાર્ય જ લખાય ને. અને છેદમાં વિદ્યુત ભાર. તો કાર્ય છેદમાં વિદ્યુત ભાર એટલે જૂલ પ્રતિ કુલમ. આ સમય જતાં ભૂલાઈ જશે. સમય જતાં એટલે બસ અઠવાડિયા પછી. કારણ કે દાખલામાં બધે આપણે શું લખશું ખબર? વિદ્યુત સ્થિતિમાનનો પ્રચલિત એકમ મહાન વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં, વોલ્ટ
એટલે ગમે ત્યારે પૂછો ને ગમે એને વિદ્યુત સ્થિતિમાન એકમ વોલ્ટેજ, પછી એમ બોલો પારિમાણિક સૂત્ર બને, વિચારવું એ થોડું આના ઉપરથી બને કે એ તો અહીંથી જ બને. જૂલનું 122, આનું Q1 અને બીજું સ્વરૂપ A1 T1. તો પારિમાણિક સૂત્ર બનાવતા જ યાદ રાખો, મહાન વૈજ્ઞાનિક નો કામમાં આવે. એટલે મેં કીધું એમ સમય જતાં તમને સ્થિતિમાનનો એક જ એકમ યાદ રહેશે આવડો હાર્યો. એટલે ધ્યાન રાખજો, પારિમાણિક સૂત્ર પૂછાય તે અહીંથી જ બનવાનું, આને ભૂલવાનું નથી, આ યાદ રાખવાનું, જે આના ઉપરથી જ આવશે. તો જો આવડી મોટી વ્યાખ્યા છે, મિનિંગ શું વ્યાખ્યાનો? ખાલી કાર્ય, એટલે આ આવશે. અડધું ચેપ્ટર તો આપણે નકરું કાર્ય જ ભણશું, નકરું કાર્ય. આ જ ટોપિક વિશે ચર્ચા આવશે. હું એમ કહું વિદ્યુત સ્થિતિમાનનો મિનિંગ, તો વિદ્યુત સ્થિતિમાન એટલે કંઈ નહીં, 1 કુલમ વિદ્યુત ભાર હોય, એકમ ધન એટલે આટલો. એને તમે અનંત અંતરેથી બોચી પકડીને લઈ આવો અને એ દરમિયાન જે પણ કાર્ય થાય એ કાર્ય એ જ સ્થિતિમાન. મિનિંગ આટલું જ. અને બીજું એક વસ્તુ, અનંત અંતર એટલે શું? પરમાણુ નથી, બ્રહ્માંડમાં નથી જતું રહેવાનું આપણે પૃથ્વી મૂકી. અનંત અંતર એટલે એવું અંતર કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય આવડો, આનું ધારો કે ક્ષેત્ર આટલું છે, આ એનો વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર છે આશરે. તો અહીંયા કોઈ વિદ્યુત ભાર રહેલો હોય ને, તો એના માટે ક્યાં રહેલો થયો? એનો વિસ્તાર જ અહીંયા સુધી. અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય તેને એ બળ લગાડીએ કે ખેંચી અથવા ધક્કો મારીએ, પણ એની બહાર કોઈ વિદ્યુત ભાર હોય તેના માટે તો એ અનંત અંતર જ થયું. એટલે અનંત અંતર એટલે ક્ષેત્રની બહારનું બિંદુ થયું, બરાબર. તો કાર્ય વિશે જ આમાં ચર્ચા આવશે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે ટૂંકો મિનિંગ યાદ રાખવાનો છે, 1 કુલમને ખસેડવા માટેનું કાર્ય. 1 કુલમને એ તમે અનંત અંતરેથી ખસેડો તોય ભલે, એક બિંદુએથી બીજા બિંદુએ ખસેડો તોય ભલે, પણ 1 કુલમને તમે ખસેડો એટલે તમારી ગણતરી શેની થઈ જશે? વિદ્યુત સ્થિતિમાનની ગણતરી, બરાબર. પારિમાણિક સૂત્ર લખાઈ દી. સદિશ રાશિ કદિશ રાશિ. તો સ્થિતિમાન એટલે શું? બોલો, કાર્ય સદિશ છે કદિશ છે? કયો ગુણાકાર? અદિશ ગુણાકાર છે. તો કાર્ય કેવું હોય? અદિશ. તો સ્થિતિમાન અદિશ જ આવે. અને અદિશ રાશિનું આપણે વિથ નિશાની, બધા દાખલામાં નિશાનીઓ આવશે, લખનાખવાનું. એસઆઈ એકમ જૂલ પ્રતિકૂલમ, એના ઉપરથી પારિમાણિક સૂત્ર તો કીધેલું છે એ મુજબ 2 પ્રકારના પારિમાણિક સૂત્ર આવશે, કુલંબવાળું અને એમ્પિયરવાળું. તો જૂલની જગ્યાએ 122 M1 L2 T-2, કુલમની જગ્યાએ અથવા અહીંયા વિદ્યુત ભારની જગ્યાએ Q². તો આ પહેલું પારિમાણિક સૂત્ર તૈયાર. એ Q છે, M1 L2 T-2 Q-1. આ પહેલું પારિમાણિક સૂત્ર. બીજું બનાવીએ. Q બરાબર લખાય A1 T1. તેથી M1 L2 T-2, Q-1 ની જગ્યાએ A1 T1 મૂકી દે, પણ એની ઘાતાંક છે -1, તો -1 આપો. આ -1 અંદર આવે તો M1 L2 T ની થઈ જશે -1 -2 -3 અને એની -1. આ પારિમાણિક સૂત્રો તૈયાર. 2 જે MCQમાં પૂછાતા હોય છે. અને મેં કીધું એમ લાંબા ગાળે MCQમાં તમને યાદ જ ન હોય વિદ્યુત સ્થિતિમાનનો આવો કંઈ એકમ આવે જૂલ પ્રતિકૂલ. અમે તો વોલ્ટેજ ભણી, એ શરૂઆતમાં છે, બાકી દાખલાને થિયરીમાં વોલ્ટેજ આવશે. તે અદિશ રાશિ છે કારણ કે કાર્ય જ છે, અને કાર્ય અદિશ રાશિ. તો 2 માર્કમાં પૂછાય તો આટલી માહિતી લખવાની. વિદ્યુત સ્થિતિમાન વિશેની માહિતી આપો, વ્યાખ્યા, એસઆઈ એકમ, પારિમાણિક સૂત્ર, સદિશ. હવે આપણે સૂત્ર મેળવીએ, જે તારવણી નથી, ચોપડીમાં સીધું આપેલું. ચોપડીમાં સ્થિતિમાનનું સૂત્ર આવું છે, F.dr. હવે એવું ક્યાંથી આવે એના માટે આની અંદર કિંમત મૂકવાની. વિદ્યુત સ્થિતિમાનનું આ જે સૂત્ર રહ્યું ને એમાં મૂકો કિંમત, એટલે સૂત્ર મળશે
તો અહીંયાથી એક સૂત્ર મેળવીએ કે 1 કુલમ વિદ્યુત ભારને એકમ ધન નથી લખવું આપણે, 1 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના પી બિંદુએ લાવતા, અનંત અંતરેથી પી બિંદુએ લાવો તો સ્થિતિમાન શું લખાય? તો વ્યાખ્યા મુજબ આવું લખાય છે, વી એટ પી ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ પ્રારંભિક, તો પ્રારંભિક સ્થાન છે અનંત અંતર, ત્યાંથી પી બિંદુ છેદમાં ક્યુ, એકમ ધન વિદ્યુત ભાર એટલે એક જ મૂકવાનો થશે અહીંયા. અહીંયા તમે 1 કુલમ લખો એની જગ્યાએ એકમ ધન લખો તો યાર એકમ ધન વિદ્યુત ભારને, તો આ તારવણી નથી, તારવણી તો આગળ આવશે, પણ ચોપડીમાં જે ડાયરેક્ટ આપેલું એ ગોખવું ન પડે એટલે. તો કાર્યનું સૂત્ર બોલો તમે લખ્યા ત્યારે પુરાણી યાદે, કાર્યનું કયું સૂત્ર વપરાય? અચળ બળ વાળું કે ચલ બળ? હવે જ્યારે વિદ્યુત ભાર, ધારો કે જો આનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને તમે અહીંયાથી 1 કુલમને લાવો છો, તો જેમ જેમ નજીક લાવશો એમ અંતર બદલાય, અંતર બદલાય તો બળ બદલાવાનું જ છે ફરજિયાત. એટલે ચલ બળ થયું, તો ચલ બળ વાળું સૂત્ર હતું માઇનસ ઇન્ટિગ્રેશન એફ સદીશ ડોટ ડીઆર સદીશ હતું છેદમાં ક્યુ. લિમિટ મૂકી દઈ પ્રારંભિકથી અંતિમ. આપણે ધારો કે અહીંયા મૂકી R1 થી R2, બાકી ઇન્ફિનિટિવથી પી આવે, અનંતથી પી, પ્રારંભિકથી અંતિમ આપણે લખીએ. આ ક્યુને અહીં છેદમાં મૂક દો, માઇનસ ઇન્ટિગ્રેશન R1 થી R2 સદીશ એફ છેદમાં ક્યુ ઇન્ટુ ડીઆર સદીશ. આને ઓળખો, પહેલું ચેપ્ટર વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા, બળનું સૂત્ર તો યાદ હોય ને બધાને, એફ બરાબર ક્યુ ઈ, હા તો યાદ હોય. તો ઈ બરાબર શું આવે? એફ અપોન ક્યુ. એટલે આની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર, પરંતુ એફ સદીશના છેદમાં ક્યુ બરાબર આવશે ઈ સદીશ. આ મૂકી દો એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તૈયાર, જેને આપણે MCQ અથવા દાખલાઓની શરૂઆતમાં વાપરશું. પછી તો બીજું સૂત્ર જ આવશે. તો વોલ્ટેજ એટ પી ઇક્વલ ટુ, આ મૂકી દે અહીંયા, તો માઇનસ ઇન્ટિગ્રેશન ઈ સદીશ ડોટ ડીઆર સદીશ R1 થી R2. તો R1 એટલે પ્રારંભિક સ્થાન, પ્રારંભિક સ્થાન છે ઇન્ફિનિટિવ, R2 અંતિમ સ્થાન, એ છે પી બિંદુ અથવા પોઈન્ટ પી. તો અહીંયા મૂકી દઈ એટલે આવું બને, માઇનસ ઇન્ફિનિટિવથી પી સદીશ ઈ ડોટ ડીઆર સદીશ. આની નાનકડી એવી તારવણી આપેલી ચોપડીમાં, પણ ફકરા સ્વરૂપે લખીને આપ્યું, લખીને કેટલું કે આનું આમ થાય, અહીંથી વિદ્યુત ભાર આવે, મેથેમેટિકલ હેલું પડે. આવડું આ સૂત્ર વાપરશું. આનું જનરલ સ્વરૂપ બનાવી દીધો. સ્થિતિમાન જુઓ તમે, કાર્ય જ છે, કાર્ય માટે મિનિમમ કેટલા સ્થાન હોય? 2. કાર્ય કરવા માટે 2 સ્થાન તો હોવા જ જોઈએ. એક જગ્યાએથી પદાર્થને તમે ઉપાડો અને બીજી જગ્યાએ મૂકો તો જ શું થયું કહેવાય? સ્થાનાંતર. અને સ્થાનાંતર થાય તો જ કાર્ય થાય. ખટારો ઊભો હોય ને બળ લગાવો, ખસે? પુશ લગાવે તો વસ્તુ અલગ તો ખસે, બાકી બળ લગાવો સ્થાનાંતર જ ન થાય, કાર્ય શક્ય જ નથી. એટલે સ્થિતિમાન છે એ કાર્ય છે, અને કાર્ય માટે 2 સ્થાન જોઈએ. તો અહીંયા તમને સ્થિતિમાન મળે જ પી બિંદુનું, પણ એ કોની સાપેક્ષે મળે છે? આની સાપેક્ષે. દર વખતે કંઈ પ્રારંભિક બિંદુ અનંત અંતરે નહીં હોય,
એ ક્ષેત્રમાં લેવામાં આવશે. એટલે આનું જનરલ સ્વરૂપ આપણે લખીએ તો જનરલ સ્વરૂપ આવું આવે, વી એટ પી માઇનસ વી એટ ઇન્ફિનિટી. આને ધ્યાનમાં લેવાનું, અનંત અંતરની સાપેક્ષે સ્થિતિમાનો, એટલે સ્થિતિમાનના ફેરફારો જ મળશે દર વખતે. વિદ્યુત સ્થિતિમાન છે એના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. તેના ફેરફારો અગત્યના, અને ફેરફાર જ મળશે. તમને જ્યારે એમ કહેવામાં આવે કે પી બિંદુ આગળનું સ્થિતિમાન ગોતો, તો એમાં પછી એવું ન કે અનંત અંતરની સાપેક્ષે. શું કામ? વ્યાખ્યામાં જ આવી જાય. વ્યાખ્યા તમે લખો, વ્યાખ્યામાં કેટલા સ્થાન છે? 2. એક અનંત અંતર અને બીજું વિદ્યુત ક્ષેત્રમાંનું બિંદુ. તો એ તમને ફેરફાર જ આપે. જેટલા પણ સ્થિતિમાન આપશે ને એ અનંત અંતરની સાપેક્ષે જ આપશે, એટલે ફેરફાર જ મળવાનો. તો અહીંયા આપણે એક વસ્તુ એડ કરશું, પછી જનરલ સૂત્ર લખાવો અને લખ નાખો. આની કોઈ તારવણી મહત્વ નથી. 2 માર્કનો પ્રશ્ન અહીંયા સુધીનો લખવાનો આપણે, પણ દાખલામાં આવશે. તો આના સંદર્ભમાં સૂત્ર લખાય આ રીતે, વી એટ પી માઇનસ વી એટ ઇન્ફિનિટિવ બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીઆર સદિશ. આની અંદર પ્રારંભિક લિમિટ અહીંયા આવે, અંતિમ લિમિટ ઉપરની સાઈડ આવે. જનરલી આ સૂત્ર ઓછું યાદ, તો ગુજરાતીમાં સૂત્ર યાદ રાખવાનું જેથી તકલીફ નહીં. વી અંતિમ માઇનસ વી પ્રારંભિક ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીઆર સદિશ લિમિટ. તો લિમિટમાં પ્રારંભિકથી અંતિમ. આને જ યાદ રાખો. ગમે ત્યારે તમને ગમે વાક્ય રચના આપે તો આના ઉપરથી સૂત્ર બનાવવાનું. દાખલા તરીકે જોઈ જો એક વાક્ય રચના લખી. હવે રકમમાં તકલીફ એ કે 1 માર્કનો MCQ હોય ને એમાં સીધું તો એવું કહેશે જ નહીં સ્થિતિમાન ગોતો, એ રકમ આવી રીતે આપે. 1 કુલમ વિદ્યુત ભારને A થી B સુધી લઈ જતા થતું કાર્ય કેટલું હોય? તો દાખલાનું કે MCQનું પહેલું સ્ટેપ આવડવું આવશે, પછી જ દાખલો આગળ વધશે. તો પહેલું સ્ટેપ જ ન આવડે તો પૂરું થઈ ગયું. એ રકમમાં ક્યારે એવું નહીં કે સ્થિતિમાન ગોતો, રકમમાં કાર્ય જ કે એ કાર્ય આપણે જોવાનું કોના માટેનું છે, તો કે 1 કુલમ માટેનું. તો 1 કુલમ માટેનું કાર્ય એટલે કોણ? વિદ્યુત સ્થિતિમાન. બરાબર, ફરજિયાત. બોલે છેલ્લે ઊભો થા લખાય તું જોઈએ ને. તો આજે જ લખાવાનું અત્યારે. જોરથી બોલ થોડુંક, લે સંભળાતું નથી. બોલેશ કે નથી બોલતો? એ પ્રાઇમરી વાળા જેવું. આ ધ્યાન આપ તો ખબર પડે ને બોલે. શું કરેશ તું? જો હાલો લો ભગો જ કરો તમે. આમાં નીકળી જાય ભગો તારો બહાર. આના ઉપરથી લખાય, લાલ પેનથી લખ્યું એના ઉપરથી. અંતિમ સ્થાન આ વાંચીને તો ખબર પડે ને અંતિમ સ્થાન કયું છે, A કે B? અરે વાંચીને કે શાંતિથી, મૂંઝાઈશ નહીં જરાય. ત્યાંથી ક્યાં લઈ જાય વિદ્યુત ભાર? A થી B. તો અંતિમ કોણ થાય? B થાય ને અંતિમ. તો અહીંયા B મૂકવાનું. તો લખાય હાલ હવે. એટલે આમ હા એમ જે મૂળ મુદ્દો એને જ ખાઈ જાય આખે આખું. V ઓફ B માઇનસ પ્રારંભિક સ્થાન A એટલે V ઓફ A. પછી આગળ
માઇનસ ઇન્ટિગ્રેશન પછી લિમિટ પ્રારંભિક કોણ થાય એ અને અંતિમ હા તો માઇનસ ઇન્ટિગ્રેશન એ થી બી સદી સી ડોટ ડીઆર સદીશ. આ એમસીક્યુનું પહેલું સ્ટેપ બનશે સોલ્યુશન. પછી આગળ વધવાનું થાય એટલે આ આવડવું જરૂરી, વ્યવસ્થિત રીતે શીખવાનું આને, બરાબર. એટલે એવું નથી માની લેવાનું કે વ્યાખ્યામાં અનંત અંતર છે એટલે એક અંતર અનંત આવશે, એવું જરૂરી નથી. એ આમે પૂછશે જ આપણને, એ થી બી લઈ જાઓ, બી થી ક્યુ લઈ જાઓ, 5 વોલ્ટેજનો સ્થિતિમાન હોય ત્યાંથી 0 વોલ્ટેજે લઈ જાઓ, એવું બધું પૂછે. તો એ તમારે આના ઉપર જ મૂકવાનું થાય. તો આ સ્થિતિમાન અહીંયા પૂર્ણ. એના પછી સ્થિતિમાન વિશે અગત્યની થોડીક વાતો. તો વિદ્યુત સ્થિતિમાન જે છે એના મેં આ એટલે જ લખેલું, નિરપેક્ષ મૂલ્ય ક્યારેય નહીં મળે. સરસ મજાનું ઉદાહરણ, આ પ્લગની અંદર 230 વોલ્ટ આવે, 230 એસી વોલ્ટ હોય, પણ એ 230 વોલ્ટ આપણે એટલે કહી શકીએ છીએ કે આ વોલ્ટેજ અનંત અંતરે જે વોલ્ટેજ હોય અથવા સ્થિતિમાન હોય એની સાપેક્ષે હોય, અને અનંત અંતરે સ્થિતિમાન હંમેશા શૂન્ય લેવાનું હોય. જો કુદરતની એવી કંઈ કરામત થઈ જાય અને અનંત અંતરે સ્થિતિમાન 2 વોલ્ટ સેટ થઈ જાય પહેલેથી, તો આપણે અહીંયા પૃથ્વી ઉપર આ 230 નહીં 232 લેવા પડે, કારણ કે અનંત અંતરે 2 વોલ્ટ સ્થિતિમાન છે. એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહારની વાત છે એટલા માટે, બરાબર. એટલે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય હોય એટલા માટે આવા બધા આંકડાઓ આપણે યાદ રાખીએ. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન કોઈ દિવસ લુખવું મળે નહીં, સાપેક્ષ મળે, કોઈ બીજા પદાર્થના સ્થિતિમાનની સાપેક્ષ રેફરન્સ હોવો જોઈએ, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન વિશેની ચર્ચા આટલી આવશે. સ્થિતિમાન યાદ રાખજો, કાર્ય છે પણ કાર્ય 1 કુલમ માટેનું. એના પછી ચોપડીમાં જો ચોપડી કાઢો, હવે દાખલા જ આવશે. ઉદાહરણ નંબર 1, એમાં 2 વિદ્યુત ક્ષેત્ર, પહેલું અથવા પહેલા ઉદાહરણમાં સ્થિતિ ઉર્જા પૂછ્યું, સ્થિતિમાન પૂછ્યું. તો ઉદાહરણ પહેલું નહીં પણ ઉદાહરણ ત્રીજું જુઓ, ત્રીજાની રકમ 2.3 નંબરનું ઉદાહરણ છે. એમાં 2 વિદ્યુત ક્ષેત્ર દોરીને આપેલા અને નીચે રકમો વાંચો ને તો નકરી નિશાની પૂછી, નકરી. પી બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું, પી અને ક્યુ આગળનું કેટલું, ને એમાં બિંદુ પાછા ટપકા કરીને આપ્યા હશે, પી અને ક્યુ અને એ અને બી, બરાબર. એને સોલ્વ કરી પહેલાં એને પૂરું કરી નાખો. બીજી એક વસ્તુ એ કહી દઉં, આમાં આ ચેપ્ટરની અંદર સ્થિતિમાન અદિશ રાશિ છે ને, અદિશ રાશિમાં બોલો નિશાની લેવાની કે નહીં લેવાની? એટલે આ ચેપ્ટરમાં બધી નિશાની આવશે, વિરોધાભાસ પહેલા ચેપ્ટર કરતાં. પહેલા ચેપ્ટરમાં નિશાનીને ઇગ્નોર કરતા, આમાં નહીં. એટલે આ લખી જ દે, ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન પીડી, ધન લેવું, અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ લેવું ફરજિયાત. પછી ત્રીજા ઉદાહરણની માહિતી આપી, નહીં પતે. તો ત્રીજું ઉદાહરણ કાલે જ રખાય.